પપ્પાનો હા તાર પપ્પા જેવું જ લાગે હો જો નાનપણનો ફોટો આવો જ છે કા અને આ કિયો ભાઈ હો ધાબે લાગે ફોન કરતો હતો કોને ફોન કરતો હતો હે હા પીવા ગરમા ગરમ સા અને ખાતે સા કોણ લાવ્યું ખબર છે સાજીદના બાળપણના ભેરું લઈને જો ગરમા ગરમ સા કા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે 5 અને આપણે એકદમ મસ્ત રેડી સેવી અને અત્યારે ક્યાં જવાનું છે ખબર તમને થોડી ખબર હોય પણ હું કહી દઉં મારે માર્કેટમાં જવાનું છે બકાલું લેવા હમણાં 15-20 દિવસ જેવું થઈ ગયું હું માર્કેટમાં નથી ગઈ અને ઘરમાં કાંઈ બકાલું નથી ટમેટાય નથી મરચાંય નથી નકરે ગદી જાય તો મારે આ સ્પેશિયલ બકાલું લેવા ધક્કો થાય માર્કેટમાં અને અમુક થોડીક વસ્તુ અમુક લાવવાની છે જેમ કે આર્યનને નોટબુક લાવવાની છે પછી મારે ઘર હાટું થોડીક વસ્તુ લાવવાની છે તો સારું હાલો હું જાઉં છું માર્કેટમાં તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જો માર્કેટમાં છે ને મસ્ત મસ્ત બકાલું આવી ગયું તાજું જો આ બધું છે ને 50 કિલો ભેગું છે અને અત્યારે મારે રીંગણા લેવાના છે જો આ મકાઈ લેવાની છે આપણે જો મસ્ત મસ્ત મકાઈ છે લીલી મકાઈ ટમેટા લેવાના છે 30 કિલો સસ્તા કહેવાય ને જો ફેમિલી મારે છે ને માર્કેટમાંથી આવું લેવાનું છે આ છે પોતા મારું પોતું છે ને ખોવાઈ ગયું છે તો મારે જો આમાંથી પોતા લેવાના છે અને આ કટકો છે ને 20 રૂપિયાનો એક આવે હાલો ફેમિલી આવી જાઓ ગરમા ગરમ રગડો પાણીપુરી જો આર્યન હાટું ખાનાવાળી લેવાની ખાનાવાળી માંડ ઘરે પૂગી હો હું થાકી ગઈ બોલો માર્કેટમાં રખડી જાજુ આવેલી નથી થાકી ગઈ બોલો અને અમારે સાજુ શું કરે છે સાજુ જો કાંક એમ રમે છે એ તો જો નાઈ દો રેડી થઈ ગયા આર્યન નાયો નથી નાયો તો એ જાય જો ઓય ક્યાં જો હારું જો અમારા આર્યનભાઈ તો ધાબે એવા છે આ તું એમ નામ કેમ આવ્યો ધાબે મેં તને નાવાનું કઈ નહોતી ગઈ કેમ નાયો નહીં ભાગ ખાય છે જો શું ખાઈશ બતાવી દો શું છે જો આવો કાંક છે ભાગ મેં તને કીધું હતું નાવાનું કેમ નો નાયો ક્યાં છે પપ્પાનો હા તાર પપ્પા જેવું જ લાગે હો જો નાનપણનો ફોટો આવો જ છે કા અને આ કિયો ભાઈ હો ધાબે લાગે કિયો ફોન કરતો ભાઈ કોને ફોન કરતો હતો હે કોને ભોળા દાદાને ભોળા દાદા શું કહે છે હે ભોળા દાદા શું કહે છે આવું છું એમ કહે છે તું ભોળા દાદાને જોશો હે હાલો કિયો છે ને ભોળા દાદાને ફોન કર્યો છે એ ભોળા દાદાની કોમેડી આવે ને એ જોવે છે તો કિયું કહે છે કે મેં ભોળા દાદાને ફોન કર્યો છે એ સુરત આવે છે કા કિયું સુરત આવે છે ને ભોળા દાદા પછી તું એના ફોટો પાડી હે મારા ફોટો પાડી તું હાલ આપણે બે ફોટો પાડીએ અને હાલ રે તું નીચે જા તાર પપ્પાને ક્યાં ગીઝર ચાલુ કરી દે અને પછી હું નવરાઈ દે હાલો જાઓ તો બોલ મારું કોને મારું કેતો હે કોને કોનું કહે છે જો આપણે ડોડાના કટકા કરી લીધા છે અને બનાવવાનું છે મકાઈનું શાક સાજીદને ભાવે બહુ ને તો હાલો મકાઈનું શાક બનાવવાનું છે અત્યારે મારો તો વિચાર હતો ઓળો બનાવવાનો પણ સાજીદ કહે મારે મકાઈનું શાક ખાવું છે મકાઈનું શાક બનાવી બનાવું તો હોય કે મકાઈ બાફી હેલો ફેમિલી તો આ જો આનું એ છે ને મકાઈ બાફી નાખી છે હવે મકાઈનું શાક બનાવવાનું છે ને જો આનું રોટલા ટીપે છે આનો
આપણે ગમે એવું આપણે સારું ખાઈએ તો એ આપણને રોટલા સિવાય મજા આવે. રોટલો રોઈ હા રોટલા એકે બઠો પડતી એવો બનાવ્યો. તાવડી કઢો તાવડી કઢો થઈ ગયો રોટલો. હા લો થોડો પાકો થઈ ગયો કા નકશો કરી ગયો રોટલો. હાલો જો મસ્ત મસ્ત શાક આપણું મકાઈનું રેડી થઈ ગયું છે. અને વાહ ફેમિલી મેં આ શાક ઉતાર્યું ને ચૂલેથી પણ વાસ ગજબની આવે જો મસ્ત એક નંબર વાસ આવે છે. તો સ્વાદમાં કેવું હશે? વાસમાં તો બહુ મસ્ત આવે. સારી શાકો તો ખબર પડી જાય. સારું છે. એક નંબર. હમણાં આપણે ખાધું નથી ને સારી એટલે વધારે સારું લાગશે. અને હાલો આર્યનભાઈને છે ને ડોડા નથી ભાવતા એટલે એના હાટું ચણાનો લોટ આપણે આપી દીધો છે અને ભાખરી. હાલો ખાવાનું શરૂ કરી દો ફટાફટ, જલ્દી જલ્દી ખાઈ લ્યો. હાલો મોઢામાં શું છે? મોઢામાં શું છે? આ કહેતા આ કઈ આમ જો હરખું કટિંગ કરવાનું છે. એક ભાગ મોટો રાખવાનો છે ને એક ભાગ નાનો. આ કાળી પટ્ટી છે ને એનું ઓલી બાજુથી કરી નાખો. હા ત્યાંથી કરી નાખો. તો જો ફેમિલી આ કટકો હું માર્કેટમાંથી લાવી હતી. તો આનું છે ને મારે હાથે મારવાનું પોતું કરવાનું છે. તો એવડું મોટું મને પછી નહીં ફાવે એટલે હું સાજીદને કહું છું 2 કટકા કરી દો ને મને. આ કટકાને એક મોહતા તરીકે યુઝ કરે અને આને પોતામાં યુઝ કરે. તો આ છે ને કેવું મસ્ત મખમલ આવે કાપડ કા સાજીદ આવું. અને અમારા અલ્ફેશ છે ને ગામડે રહી છે ને એને છે ને આવું કૂણો રૂમાલ હોય ને એના મોઢામાં નાખવાની ટેવ છે. તો આવું હોય ને તો એ મૂકે નહીં હસોડો. આર્યન હું કહેતો હતો કે આનું હું પોતું નહીં કરવા દઉં કા એમ કહેતો હતો ને હે? તો કાંઈ નહીં ઈ તારું બસ ઈ કટકો તારો ને આ કટકો મારો હો. તો આ 2 ગોદરા પલ્લી ગયા બાથરૂમમાંથી પાણી બહાર એવું કા એ નતું ઓલું વોશિંગ મશીન નળી પડી ગઈ હતી ને. હા એવું થયું તું. કાંઈ નહીં હાલો ઠામડા ધોઈ નીકળી દીધું. આ બ્લેન્કેટ ઓઢ્યા સિવાય નીંદર નથી આવતી. તો અમે ખાતે જ આવી ને તો ખાતે હારે લઈ જવાનો, પાછા ઘેરે આવી તે ઘેરે લાવવાનો. આર્યનભાઈ છે ને નકળો બ્લેન્કેટ આમથી આમ ફેરવાસ કરે કા આર્યન? હા એ હુવે ને તય જ હોય, બાકી તો ક્યાં પગ હોય ને ક્યાં વાંચતું હોય ને કઈ ખબર ન પડે કા. તો હાલો તાળું મારવાનું છે. હાલો તાર પપ્પા તો વહી ગયા લાગે નીચે. સાજી જો એમને વહી ગઈ છે. હું જાઉં તમે આવો લાઈટ બાવણા બંધ કરી. એક હાથે તાળું દેવાય કે નહીં બોલો ટ્રાય કરી. હાલો દેવાઈ ગયો. હાલો દેવાઈ ગયો. હાલો ફેમિલી આવી જાવ ચા પીવા. ગરમા ગરમ ચા. અને ખાતે ચા કોણ લાવ્યું ખબર છે? સાજીદના બાળપણના ભેરું મિત્ર ટોપી વાળા જો હામે જો બેઠા શરમાઈને જો જો ઈ 2 ભાઈઓને બોલાવ્યા છે. હારે અમારા ટકાભાઈ હોતે ને એવા કા આજ તો જો ઈ ભાઈને બધા આવ્યા છે સાજીદના મિત્ર ચા લઈને. જો ગરમા ગરમ ચા કા તમે બધા પીને આવ્યા કે પીવાનો પીને હા વધે ને કા તાર બધું પીવી લે. જા આને મિત્ર કહેવાય કા સાજુ. અડધી રાતે ઓકારો દે ને વાગ્યા કેટલા જોઈ લે. હા જો કેટલા વાગ્યા છે? 12:30 થઈ ગયા. અને મને છે ને ઝોલા આવતા હતા બોલો અત્યારમાં. તો હવાર કેમ પાડવી એટલે સાજીદને કીધું કે તમારા દોસ્તારને કયો ચા બનાવીને દઈ જાય એમ. તો એ જો ઘરેથી બનાવી આવ્યા મસ્ત ચા આવી ગયો ગરમા ગરમ. હાલો આવી જાવ પીવા.